અજમલજી ઘણા વખત દ્વારકાની યાત્રા કરીને અજમલજી થાકી ગયા અને અજમલજી વિચાર કરે કે હવે તો કોઈ ભગવાન મારી કોઈ સહાય ના કરે. એટલે અજમલજીની નિરાશતા જોઈ અને પ્રભુએ વિચાર કર્યો કે અજમલ હવે નિરાશ થઈ ગયો છે, માટે ભગવાને વિચાર કરીને ત્યાંથી એ ગોણીઓનો સંઘ યાત્રાએ જતો હતો. તો ગોણીઓના સંઘને રાતના સપનામાં આવીને ભગવાને કીધું કે આ કાશ્મીરના રાજાને જઈને કહેજે કે હવે છેલ્લી વાર તું દ્વારકા આવ અને તને આ પ્રભુ સંદેશો પહોંચાડે મારી મારફત તને કહેવડાવ્યું છે. તો આ ગુંદરેશ જે સંઘ હતો તે વણિયાને સપનામાં એને ભગવાને કીધેલું એટલે વણિયો સવારમાં જાગી અને ગામમાં જઈ અને અજમલજીને મળ્યો અને અજમલજીને કીધું કે સાહેબ તમે ઘણા વખત દ્વારકા જા છો પણ તમે હવે નિરાશ થયા છો કે નિરાશ ના થાઓ. આજે મને ઈશ્વરે સાક્ષાત તમને સંદેશો મોકલવા માટે મને અહીંયા બોલાવી અને મને સપનામાં કીધું છે એટલે તમે એકવાર જરૂર દ્વારકા જાઓ. એટલે અજમલજી વિચાર કર્યો, અજમલજી આનંદમાં આવી ગયા અને અજમલજી હવે આ વખતમાં સંઘ લઈ અને દ્વારકા નહેરી પડ્યા છે. હવે દ્વારકા જાય છે તો આ વખતે તો ભગવાનની કૃપા એટલે સંઘનો રસ્તો સારો કપાય છે. ઘણીવારમાં આટલે તો ઘણીવારમાં કોશના કોશ કપાઈ જાય છે. એટલે હવે અજમલજી કયો જોઈ છે કયો જઈને દ્વારકાનાથનું સ્મરણ કરે છે, લાડવાનું અને ઝારીને બધું તો પૂજારી પાસેથી જઈને તો દર્શન અર્ચના કરે છે. પણ ભગવાનને કીધું કે પ્રભુ તમે મને બોલાવ્યો છે ને લો પ્રભુ આ હું તમને પ્રસાદ ધરાવું છું, માટે કેમ પ્રભુ તમે મને સંદેશો આપ્યો અને વણિયા હારી કીધું અને છતાંય તમે હવે બોલાવીને તમે મૌન થઈને બેઠા છો. એટલે ઘણી આજીજી કરી છતાંય ભગવાન દ્વારકાનાથની મૂર્તિ કોઈ બોલી નહીં. એટલે અજમલજી કંટાળી અને તેમને છૂટી લાડવામાં એમના મોઢા માથે માર્યા અને ધારી મારી. અને એટલે પૂજારી ભાળી ગયો કે હા આ દ્વારકાનાથની મૂર્તિને આ ભગત ખંડિત કરી નાખશે, આ ભોળો ભગત છે. એટલે અજમલજીને કહ્યું કે ભાઈ શું કરી રહ્યા છો? કે પ્રભુ મારો આદર સ્વીકારતા નથી અને ભગવાને મને કીધું હતું કે તું મને મળજે, હું તને જરૂર દ્વારકા મળીશ. એટલે હવે બોલતા નથી કે એ ભગવાન તો અલગ કે એ ભગવાન કોઈ નથી કે તારે એ ભગવાન તો કે આ સમુદ્રમાં છે. આ હવે પૂજારીએ એક એવો એમ ખાલી ગપ્પો મારી નાખ્યો. એટલે અજમલજી વિચાર કર્યો કે જે મને સંદેશો આનંદ જે પ્રભુ સાક્ષાત પ્રભુથી દરિયામાં છે. અજમલજી એકદમ વિચાર કર્યો. અજમલજીને વિચારમાં આવ્યું કે આગળ આ સમુદ્રથી ભગત પેપાને સમુદ્રમાં આ સોનાની દ્વારકામાં પેપા ભગતને પણ આ સમુદ્રમાં ભગવાન અજમલજી પહેલાં મળેલા હતા અને તેને પેપા ભગતને જેમ અજમલજીને સોનાની દ્વારકામાં અને ભગવાને દર્શન આલે ભગવાનનો મિલાપ સોઈ રીતે અજમલજી પહેલાં પણ પેપા ભગતને સમુદ્રમાં ભગવાનનો ઘટાડો થયેલો હતો. એટલે અજમલજીને આ કોને ભડકાર થાય અને તેમને આ જ્ઞાન આવ્યું. એટલે અજમલજી દરિયાના ઉછાળામાં જય શ્રી રામ કરી જાય દ્વારકાનાથ દરિયામાં કૂદી પડ્યા. તો આખો સંઘ હતો તે નિરાશ થઈ ગયો અને જોતમાં અજમલજી એકદમ સુનકારમાં થઈ અને અજમલજી જાય છે તો આગે દાદા અજમલજીની આંખો ખોલી તો જોવે છે તો એ ધરતી માથે હાલે છે, સુંદર વન છે, સુંદર આગે જાય છે તો સુંદર નગરી દેખાય છે, સોનાની નગરી દેખાય છે અને દ્વારપાળો પણિયારી પોણી ભરી બાગ બગીચા જો જોવે તો એટલે પણિયારીઓ પોણી ભરે તો અજમલજીએ પૂછ્યું કે આ નગર કયું છે? કે આ તો દ્વારકાપુરી છે અને દ્વારકાપુરીમાં ભગવાનનું વિષ્ણુનું રાજ ચાલે છે. દ્વારકાનાથ રણછોડરાયનું રાજ ચાલે છે. કે તો કે મારે રણછોડરાયને મળવું છે તો કે તમે દ્વારપાળને મળવું પડે. એટલે જય વિજય નામના બે દ્વારપાળ હતા. એ દ્વારપાળને જઈને અજમલજી મળ્યા. અજમલજીએ દ્વારપાળે જઈને ભગવાનને ખબર આપી. એટલે ભગવાને કીધું કે જે ભગત ભોળો હોય એને લાવો. તો અજમલજીને હવે દ્વારકાની સોનાની નગરીના જઈને સોનાના સિંહાસન માટે ભગવાન બેઠા છે ને રાધાને રાણી રૂક્ષમણી તેમને સમજ ઢોળે છે. તો અજમલજીને પાટો બોધેલો અને ભગવાને અજમલજીને આવકાર્યા અને અજમલજી સાથે વાત કરી તો ભગવાનને પાટો બોધેલો. એટલે ભગવાને અજમલજી વિચાર કર્યો અને અજમલજી મોઢે એમ થોડા નિરાશ થયા. એટલે ભગવાન કે કેમ ભગત માને મળવાથી તો તારી નિરાશતા થાય? એટલે કે ભગવાન હું વિચાર કરું છું કે તમે તો જગતના દુઃખના તારણ આરસો આપના માથે પટ્ટી. એટલે ભગવાને આશા કે આ મારા કરતાં હું દુઃખનો તારણહાર નથી, મારો ભક્ત દુઃખનો તારણહાર છે અને મારા ભક્તને દુઃખ પડે તો મને દુઃખ પડે.
એટલે આ તારા જેવા કોઈ ભોળાએ મને લાડુ ધારી મારી એટલે અજમલજી તરત સાંભળા કે એ તો મેં એ તો પણ કે પથ્થર જેમ હતી કે હે અજમલ પથ્થરમાં ને કંકણમાં જ્યાં જોઉં ત્યાં હું છું, અણુ અણુમાં હું છું, કે અણુ અણુમાં હું છું, જ્યાં જોઉં તો જ્યાં મને જે માને છે ત્યાં જ હું હાજરી આપું છું. એટલે ભગવાને અને અજમલજી બે વાતો કરી અને આવવાનું કારણ પૂછ્યું. એટલે અજમલજી કીધું કે આપ તો મનની જાણો મને શું કે મારી ભૂમિમાં આ સોથડમેરની ભૂમિમાં પોકરણની ભૂમિમાં આ રાક્ષસ ભયંકર ગૌ હત્યા માણસોને બાર બાર ગામ ઉજોડ કરી નાખ્યા છે. અને આ બીજું મારો સવારત છે એ પરમારથ છે ને બીજો મારો સવારથ કે હું અજીયો છું. તો માટે મારે પુત્ર પ્રાપ્તિ માટે હું ભજન કરું છું અને આપને મળવાનું થયું છે. એટલે અજમલજીએ ને ભગવાને કીધું કે જા તારે એક પુત્ર આવશે. ભગવાને કીધું કે પુત્ર તો ખરો પણ અને અજમલજીએ કીધું કે પુત્ર તો ખરો પણ પુત્ર તો આપ સમાન કે જરૂર તારી ભક્તિને તારો ભાવ છે તો હું તારા ત્યાં જરૂર આવીશ. હવે ભગવાને આ રીતે વચન આપ્યો અને વાતો કરી અને કીધું કે તમે આવશો કે જે પહેલો આવશે એનું નામ વિરમદેવ અને પાછળથી હું આવીશ તો મારું નામ રામદેવ રહેશે. જા આ હું તને શંખ અને આ ઘંટડી આપું છું તે તું પૂજામાં રાખજે અને જ્યારે હું આવીશ તારે તારા આખા કાહમીરના જેટલા મંદિર છે તેમાં શંખનાદ થશે, તેમાં ઘંટડીઓ વાગશે અને ત્યાં તારા મુખ્ય દ્વારથી ત્યાં પાંડા સુધી પલંગ સુધી કુમકુમના પગલાં થશે એ મારી નિશાની છે. આમ કરીને દ્વારકા પ્રભુ ત્યાંથી વિદાય થયા અને બારે જે હતા તે બધા જોવે છે તો સામેથી અજમલજીને આવતા જોઈ બધા આનંદ પુકારે. અજમલજી બધાને આવીને વાત કરી એટલે બધા આનંદમાં ગયા અને પાછા ત્યાંથી હુંડુમાં આવી અને તેઓ પૂજાપાઠની અર્ચના કરતા સમય જતા 1406 વિરમદેવનો અવતાર થયો. 1406 વિરમદેવનો અવતાર થયો અને 1406 પછી ભગવાને કીધું હતું કે હું ચૈતર સુદ શનિવારને 5મને દિવસે હું તારા તો જન્મ લઈશ. એટલે હવે અજમલ વિરમદેવને અવતાર લીધા પછી સૌ વાતો કરે છે કે 1 પારણું 2 પારણું પણ 1 કે 2 પારણું નહીં. એના પછી 3 વર્ષ પછી આ રામદેવજીએ ચૈતર સુદ 5મને શનિવારના સંવત 1409 અવતાર લીધો અને રાતના સમયે ભગવાને આવ્યા અને તો આખા કાશ્મીરના મંદિરમાં ઘંટડીઓ શંખનાદ થવા માંડ્યો અને તેઓ તેમના મુખ્ય દ્વારથી કંકુના પગલાં પાડી અને માતા મિનળદેના કોખમાં જઈ અને તેઓ બિરાજમાન થઈ ગયા. હવે આ બાજુ શંખનાદ થયો એટલે આખી નગર જાગી ગયો કે જાગો 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 રાક્ષસ આવ્યો. એટલે સૌ બધા ત્યાં આવ્યા અને અજમલજીને ખબર આવી કે રાક્ષસ આવ્યો છે. એટલે અજમલજી જોવે છે તો પેલી બાજુથી દાસીઓએ ખબર આપી કે મહારાજ આપણા ત્યાં પુત્રની પ્રાપ્તિ થઈ. એટલે અજમલજી બધાને સ્વાધન આપ્યું કે રાક્ષસનો નાશ આવ્યો છે, રાક્ષસ નથી આવ્યો, રાક્ષસનો નાશ કરનાર આવ્યો છે. એટલે કે હવે કોઈને ચિંતા કરવાની જરૂર નથી. તો આ બાજુ આમ ભગવાનનો અવતાર અને વિરમદેવનો અવતાર આ 1409 ભગવાને જન્મ ધારણ કર્યો અને પછી તેઓ ભગવાને લગભગ ઘણા કાર્ય કરી અને 1442માં સમાધિ લીધી. એટલે ભગવાન 32 થી 33 વર્ષના સમયગાળે તેઓએ આ બધી લીલા અને રાજ અને જે કહું તે 32 વર્ષના સમયગાળામાં તેઓએ જીવન લીલા કરેલી.